પોલીસની નોકરીમાં કામના અનિયમિત કલાકો અને ખાવા પીવામાં અનિયમિતતાને કારણે મોટાભાગના કર્મીઓનું સ્વાસ્થ્ય કથળ્યું છે, જે પોલીસ તંત્ર માટે તો ચિંતાજનક છે જ, પણ પોલીસ કર્મીઓની અંગત જિંદગી પર પણ જોખમ ટોળાઈ રહ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને અસ્વસ્થ પોલીસ કર્મીઓની ચિંતા થઈ અને તેમણે આ દિશામાં વિચાર કર્યો. ત્યારબાદ યોગનો માર્ગ પસંદ કરવામાં આવ્યો. અમદાવાદમાં ફરજ બજાવતા 25 જેટલા પોલીસ કર્મીઓની પસંદગી કરવામાં આવી, જેમના તબીબી ટેસ્ટ સામાન્ય ન હતા. 2 મહિનાની શિબિરમાં તેમને નિયમિત મોકલાયા અને તેનું પરિણામ પણ સકારાત્મક આવ્યું. આઈજી અમદાવાદ શ્રી રાવ અને એસપી અમદાવાદ રૂરલ શ્રી નરદીપ રાયે બહુ સારી પહેલ કરી, જેમાં સ્વાસ્થ્યના અને યોગના બહુ સારા જાણકાર શ્રી વિજય પરસાનાજીએ 25 જણાનું બેચ અમદાવાદ રૂરલમાં ચલાવ્યું અને પોતાની નોકરી કર્યા પછી એ લોકોએ આ બેચમાં સ્વાસ્થ્ય વિષયની ક્રિયાઓ કરી, જેના બહુ સારા પરિણામો આવ્યા છે. તો યોગ શિબિરમાં ભાગ લેનાર પોલીસ કર્મીઓ પણ 2 મહિના પછી તેમના સ્વાસ્થ્યમાં આવેલા સુધારાથી ખુશ છે. કેટલાકને શારીરિક તકલીફોથી છુટકારો પણ મળ્યો અને કેટલાકને તકલીફોમાંથી એક હદ સુધી રાહત પણ મળી. જ્યારે હું એસપી ઓફિસમાં નોકરી કરતો હતો ત્યારે મને પગથિયાં ચડવામાં ઘણી જ તકલીફ પડતી હતી. હું મારી ઓફિસમાં મારી રૂમમાં જતા કમસે કમ 10 થી 20 મિનિટ થતી હતી. બરાબર, આ યોગા કરવાથી એટલે મને નવું જીવન મળ્યું એમ લાગે છે. જીવનની અંદર જોવા જઈએ તો રોગ અને યોગ, રોગ ભગાડવો હોય તો યોગ જરૂરી છે, એ મને સમજાયું. અચ્છા, અત્યારે અમે યોગ પૂરા થશે એ પછી પણ અમારા જીવનમાં યોગ તો ચાલુ જ રાખીશું, કેમ કે એનાથી મને ઘણો ફરક પડ્યો. પોલીસ તંત્ર દ્વારા પોતાના જ વિભાગના કર્મીઓનું સ્વાસ્થ્ય સુધારવા એક નવતર પ્રયોગ હાથ ધરાયો હતો. આ પ્રયોગ સફળ બન્યો પ્રશિક્ષિત ટ્રેનરની મદદથી, જેમણે કેટલાક અસ્વસ્થ પોલીસ કર્મીઓના વિવિધ તબીબી ટેસ્ટ કરાવ્યા અને તેના પરિણામના આધારે દરેકને અલગ અલગ કસરત અને યોગ કરાવવામાં આવ્યા, જેનું પરિણામ અસાધારણ આવ્યું. તો એ જે લોકો આવ્યા એ એવા લોકોને જ લાવ્યા અમે કે જેને તકલીફ હતી, એને દૂર કરવા માટે અમે એની ફિઝિકલી ટેસ્ટ લીધો. એમાં ફ્લેક્સિબિલિટી ટેસ્ટ, એનો કાર્ડિયો ટેસ્ટ અને એની સ્ટ્રેન્થ, એના ઉપરથી એને એજ ગ્રુપ નક્કી કર્યું, એની હાઇટ નક્કી કરી, એનું વેટ નક્કી કર્યું અને જે બીમારીઓ હતી, જે રિપોર્ટ કઢાવ્યા હતા એના ઉપરથી આધાર ઉપરથી અમે ઇન્ડિવિજ્યુઅલ એ લોકોને પર્સનલી જે તકલીફો હતી એ પ્રમાણે અમે એને અમુક ટાઈપની એક્સરસાઇઝ કરાવડાવી, એ ટાઈપનું એને મેન્ટલી એમની સાથે જે વાત કરવાની હતી એ કરી. સમાજની સલામતી માટે 24 કલાક ફરજ બજાવતા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યને સુધારવા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી પ્રશંસનીય છે. જોકે આ કામગીરીને રાજ્યભરમાં વિસ્તારવાની જરૂર છે, કેમ કે તંત્રનું લક્ષ્યાંક પ્રત્યેક અસ્વસ્થ પોલીસ કર્મીને સ્વસ્થ બનાવવાનું હશે, તો તેનો સીધો ફાયદો સમાજને પણ થશે.